હેલો, ગુડ મોર્નિંગ. વેલકમ છે તમારું અમારા નવા વ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે સવારના 6 અને આ સવારના 6 વાગ્યાનો વ્યૂ છે ધાબા ઉપરથી. અમે લોકો બધા ટેરેસ પર ઊંઘ્યા હતા. તો હું સવારે 6 વાગે ઉઠી હતી. તો અહીંયા આગળ 6 વાગ્યાનો સવારનો વ્યૂ એટલો સરસ હતો ને, કારણ કે આજે અમારે જવાનું હતું બાજોઠિયા. તો ફટાફટ અમે લોકો ઊભા થઈને તૈયાર થવાનું હતું, રેડી થવાનું હતું, કારણ કે અમારે 8 વાગતા નીકળવાનું હતું. તો હું પણ ઉઠી ગઈ હતી અને મૈત્રીજીને ઊંઘવા દીધા હતા, કારણ કે એ લોકોનું હું તૈયાર થઈ જાઉં પછી એ લોકોનું તૈયાર કરવાની હતી. તો હું નીચે વહેલી આવી ગઈ હતી. ત્યારે 7 વાગી ગયા. સંજીનો જો પડીકું લઈને બેઠી છે. એ જેનું શું ખાય છે? મજા આવે? ઊભું નહીં રહેવાનું કીધું. કોઈ ખબર નહીં પડવા દે. પિયાબુનું મોઢું ખાલી હાઈ કરો. કાકી હાઈ કરો. બધા જવા નીકળી ગયા હતા. આ મારા બાજુમાં બેઠા એ મારા સાસુ છે અને ગુલાબી સાડી મારે મારા બંને કાકી સાસુ છે ને પેલા મારા દેરાણી હતા. અને આ જે બાજુમાં બેઠા છે મારી જોડે એ મારા સાસુ છે. તો અમે લોકો જવા નીકળી ગયા હતા. તો બધા કોમેડી કરતાં કરતાં જતા હતા. બહુ મજા આવી ગઈ હતી. તો અહીંયા બધાની કોમેડી ચાલુ જ છે અત્યારે. શેતર બોલી તો અમે બાજોઠિયા મહાદેવ પહોંચી ગયા હતા. તો મસ્ત એન્ટર થતાં જ મોટી છે ને આપણે શંકર ભગવાનની મૂર્તિ છે અને આ બાજુ અમારે પાર્કિંગ કરેલું હતું. તો અમે બધા અહીંયાથી હવે જવાના હતા. તો મસ્ત શંકર ભગવાનની મોટી મૂર્તિ હતી ત્યાં. તો અહીંયાથી અમે એન્ટર થતાં જ મસ્ત વ્યૂ હતો, કારણ કે સીડી ઉપર હતી અને નીચેનો વ્યૂ એટલો સરસ હતો ને. જો તમે જોઈ શકો છો કેટલો મસ્ત વ્યૂ છે અત્યારે. અહીંયા ચોમાસામાં પણ બહુ મજા આવે. ચોમાસામાં નદી જાય ને એટલે સરસ મજા આવે. અત્યારે તો ગરમી છે એટલે બધું સૂકું પડ્યું છે, પણ બાજુમાંથી પછી ચોમાસામાં નદી જાય છે એટલે જોવાની મજા આવે. અને અત્યારે બહુ ભીડ નથી, કારણ કે ગરમીના લીધે. પણ શ્રાવણ મહિનામાંથી લઈને પછી જ્યારે ઠંડી ચાલુ થાય એટલે અહીંયા આગળ બહુ ભીડ થઈ જાય છે. બહુ જ સરસ છે. આપણે બાલારામથી લગભગ 9 કિલોમીટર દૂર છે બાજોઠિયા મહાદેવ. તો અહીંયાથી અમે બધા હવે નીચે જઈએ છીએ. નીચે હવન ચાલુ હતો તો અમે પહેલાં હવનમાં જઈશું. હવનમાં દર્શન કરી અને પછી અમે ઉપર પાછા ત્યાં ગાર્ડન જેવું છે નાનું, તો આ છોકરીને લઈને થોડી વાર અમે ત્યાં જવાના છીએ. મજા પડી જાય. જગ્યા સરસ છે. હા, તો આટલી સીડીઓમાં છું. તો અહીંયા હવન ચાલુ હતો. જે પહેલાં બેઠા છે એ મારા કાકા સસરા છે, એમની બાજુમાં મારા 2 છોકરા છે. તો એમને ત્યાં હવન રાખ્યો હતો. અહીંયા હવન ચાલુ હતો. તો અમે અહીંયા દર્શન કરી અને પછી થોડી વાર માટે ઉપર ગયા હતા ગાર્ડનમાં મૈત્રીના જન્મ લઈને. તો અહીંયા હવન ચાલુ હતું. તો અમે પછી ઉપર આવ્યા હતા ગાર્ડનમાં. જો ઉપરનો વ્યૂ પણ એટલો સરસ છે. આ જે નીચે જગ્યા તમને કોરી પડી છે શ્રાવણ મહિનામાં, ત્યાંથી નદી જાય છે જ્યારે ચોમાસું હોય ત્યાં. અત્યારે નદી નથી જતી કારણ કે અત્યારે બધું સૂકું પડ્યું છે. અહીંયા બધા અમે ઉપર આવી ગયા હતા, કારણ કે નીચે હવન ચાલુ હતું તો બહુ જ ગરમી લાગતી હતી ને એ દિવસે પણ ગરમી વધારે જ હતી. તો અમે બધા અહીંયા ઉપર આવીને બેસી ગયા હતા. તો જો બધા અહીંયા બેઠા છે અને પેલી સામે જે ચકેડામાં બેઠા ને બધા મારા દિયર છે અને પપ્પા સિવાય જે બધા બેઠા છે બધા મારા દિયર છે.
જ્યાં પહેલાં ફૂલવાળા શર્ટવાળા રહે એ મારા સગા દિયર છે. પછી અમારા કાકા સસરા છોકરોને જે લાઇનિંગવાળું શર્ટ પહેરેલું એ પણ મારા સગા દિયર છે. મારે 2 સગા દિયર છે અને પેલા મારા કાકા સસરાના છોકરાઓ છે. તો મૈત્રી જુઓ, અહીંયા મૈત્રીને પણ મજા પડી ગઈ હતી હિંચકો ખાવાની. પછી અહીંયા નીચે બધાને જોડામાં બેસાડી અને બધા જોડે પૂજા કરાવડાવતા હતા હવનની. તો અમને પણ બેસાડ્યા હતા. તો અહીંયા આગળ અમે પૂજા કરી હતી અને પછી પૂજા કરીને બધાનો વારાફરતી જોડામાં વારો આવતો હતો. તો બધાની આવી રીતે પૂજા કરાવડાવતા હતા. બતાવો વિડીયો એક ઉતારજો. સુખ શાંતિ રહેજો. હા, ગરમીના આમ આપ દૂધ પડતો હોય ને મજા આવી જાય. ચોમાં મજા આવતા થાય. ઉભા રહેજો. ઉતારો ઓમ કરો બધો હોય. મારા ફઈ સાસુ છે, એક જ ફઈ સાસુ છે અને સામે જો ફોટોશૂટ ચાલુ છે બધાનું. તો ત્યાં બધા ફોટો પડાવે છે અને પેલા ગુલાબી સાડી બેઠા એ મારા કાકી સાસુ છે અને પેલા બેઠા એ ફોઈ છે. અને જો આ બધા અહીંયા આગળ અમારી દેરાણી છે, મારા જે બીજા નંબરના દિયર રહ્યા એમની વાઈફ છે. તો એમનો જો મેરેજ બાકી છે, સગાઈ થઈ ગઈ છે. અને જો અહીંયા બધા ફોટો પડાવવામાં એ ચાલુ જ હતું. અને મારા ફુવા સસરા અને મારા ફોઈ સાસુ 2 જણ મંદિરમાં પૂજા કરાવતા હતા, એટલે એમના હાથે પૂજા કરાવડાવી હતી. એટલે બધાને જોડામાં આવી રીતે જે પૂજા કરાવડાવી તો એમના હાથે પણ અહીંયા પૂજા ચાલુ કરાવી હતી. તો બંને જો અહીંયા પૂજા કરે છે. તો અહીંયા હવન ચાલુ, તમે ત્યાં હતા કારણ કે હવે હવન પૂરો થવાનો હતો તો આરતી કરવાની હતી. તો અમે બધા નીચે આવી ગયા હતા. પછી બહુ મસ્તી કરી હતી ઉપર ગાર્ડનમાં. પછી બધા નીચે આવીને બેસી ગયા હતા. આરતી ચાલુ થઈ ગઈ હતી.